હયાત હોટલ સામે મેઇન રોડથી સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીનો લાઇટ સાથે નવનિર્માણ પામેલ પેવર બ્લોકના રોડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચના કોલેજ રોડને જાડેશ્વર રોડ પરના જ્યોતિનગર સુધી જોડતા મુખ્ય રોડનું ₹1.56 કરોડના ખર્ચે નવનિર્માણ કરાયું છે। લાઇટ ડ્રેનેજ સાથેની વ્યવસ્થા સાથે પેવર બ્લોકના આ રોડનું હોળીના તહેવારને ધ્યાને લઈ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નર્મદા નિગમ કમ્પાઉન્ડ પાસેથી પસાર થતા આ રોડને ડબલ ટ્રેક બનાવવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે, જે મળી જશે તેવી આશા છે। તે બાદ આ કામગીરી પણ હાથ ધરાશે અને હાલમાં બાકી રહેલ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। હોળી ધૂળેટીના તહેવારો હોવાના કારણે નાગરિકોને તકલીફ ન પડે એટલા માટે આ લોકાર્પણ વહેલું કરવામાં આવ્યું છે। હજી આ રોડની સાથે જોડાયેલા અનેક પ્રકારના કામો બાકી છે। કુલ 1 કરોડ અને 54 લાખ રૂપિયાના ખર્ચે આખો માર્ગ તૈયાર થશે। હજી વચ્ચે ડિવાઈડર ને પેન્ટિંગ, આગળ જ્યોતિનગર સુધી આ પ્રકારના નવા પોલ અને વીજળીકરણ કરવાનું આયોજન છે। સાથે સાથે રોડની એક બાજુ કૃષિ યુનિવર્સિટીના પ્રીમાઇસીસની પાસે પીસીસી કરીને ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે। એની સાથે આગળ કૃષિ યુનિવર્સિટીની જ્યાં લેબોરેટરી બનાવવામાં આવી છે ત્યાં પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે। આ પહેલાં પણ જે રોડ 1 વર્ષ પહેલાં આપણે બનાવ્યો હતો એમાં પણ અનેક પ્રકારનું રિપેરિંગ છે। પાઇપલાઇનના કારણે, લીકેજ થવાના કારણે અનેકવાર આ રોડને આપણે સમારકામ કરવાની જરૂર પડી છે। એ રિપેરિંગ પણ આ ટોટલ ટેન્ડરમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રોડની સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ જ્યાં વરસાદનું પાણી ભરાય છે ત્યાં ચેમ્બર બનાવીને એમાંથી પાઇપનું કનેક્શન કોલેજ રોડ પર ચાલનારી બોક્સ ગટરમાં આપવામાં આવ્યું છે। આ એક તરફ સોસાયટીના જે રેસિડન્સમાં લોકો રહે છે એમની પણ પોતાની જે સ્ટોર્મ વોટર નિકાલ માટેની પહેલાંથી સિસ્ટમ જે ચાલી આવી છે એને પણ અમારા જેટિંગ મશીનથી સફાઈ કરવામાં આવી છે, જેના કારણે આવનારા ચોમાસામાં કે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ આ વિસ્તારના લોકોને ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીને આ કામને પૂરું કરવામાં આવ્યું છે। હજી આ કામ જેટલું બાકી છે એ પણ આગળના દિવસોમાં પૂરું કરીશું। ફરીથી લોકોને યાદ દેવડાવીએ કે નર્મદા નિગમની જે દિવાલ છે જેને ફોરટ્રેક રોડ કરવા માટે આપણે સરકારમાં મંજૂરી માંગી છે, મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં એની પણ મંજૂરી મળી જશે અને જે લગભગ 300-400 મીટરનો ભાગ સિંગલ ટ્રેક છે એને પણ આપણે ભવિષ્યમાં ડબલ કરવામાં સફળ થઈશું। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।